મુખમાંથી નીકળતા હતા કે રેજો મારા વીરા, ઘડીક રેજો. આવા પોકાર કરતા કરતા ડાલીબેન ત્યાં પોગી ગયા અને રામદેવજી મહારાજ સમાધિમાં ઉતરે ન ઉતરે એટલી જ વારની અંદર ડાલીબેન ભોગીને પીરજીને પ્રણામ કરે કે પીરા શું વાત છે, મને ખબર પણ નથી, મારો વીરો મારો ભાઈ આજ સમાધિ લે છે. રામદેવજી મહારાજ કહે છે બેન કેમ મોડું થઈ ગયું, શું થયું, તમને ખબર નથી? તો કે ના ભાઈ મને કાંઈ ખબર નથી. પછી કહે છે કે ભલે હવે સમય તો તું બેન આવી ગઈ છો ને મારા સમાધિનો સમય છે અને સમય વહી ગયા પછી સમાધિ નકામી. પણ રામદેવજી મહારાજને હજી સુધી કોઈ ઠપકો નથી આપ્યો. પણ ડાલીબેન એટલું કીધું તું કે પીર કેમ આટલી ભૂલ કરો છો, આજ નોમનો દિવસ મારો છે, આ સમાધિ પણ મારી છે અને તમે કેમ ઉતાવળ કરો? રામદેવજી મહારાજ સમજી ગયા કે ના હવે બેનનું ભજન પાકી ગયું.